નમસ્કાર, વતનની વાતમાં આપનું સ્વાગત છે। જેતપુર રાજકોટ હાઈવે ખાડા નહીં, અહીં તો સાક્ષાત ચંદ્રના ખાડાનું પ્રદર્શન। જેતપુર રાજકોટ નેશનલ હાઈવે પર વાહન ચાલકોની ધીરજ અને વાહનોના સસ્પેન્શનની કસોટી થઈ રહી છે। અહીંના રસ્તાઓ પર ખાડા નહીં, પણ જાણે ચંદ્રની સપાટી પર જોવા મળતા વિશાળ ક્રેટર્સનું લાઈવ પ્રદર્શન ચાલી રહ્યું છે। લાગે છે કે વાહન વ્યવહાર મંત્રાલયે આ હાઈવેને એડવેન્ચર ટુરિઝમ માટે વિકસાવવાનું મન બનાવી લીધું છે। વિકાસનો માર્ગ કે અકસ્માતનો રાજમાર્ગ? તાજેતરમાં જ રોડ રસ્તાની ખરાબ હાલત મુદ્દે આંદોલનો થયા હતા, ત્યારે લાગતું હતું કે તંત્રની ગોકળ ગતિમાં થોડી તેજી આવશે, પરંતુ ના, અમારી તો ભૂલ થઈ છે। અહીં તો ગોકળ ગતિ પણ શરમાઈ જાય તેવી ઝડપે કામગીરી ચાલી રહી છે। કદાચ તંત્રની એવી ઈચ્છા હશે કે વાહન ચાલકો રામાયણના સેતુબંધની જેમ પથ્થરોથી ખાડા પૂરે। ડાયવર્ઝનના પોઈન્ટ્સના અભાવે અકસ્માતોની વણઝાર ચાલુ છે। લાગે છે કે સત્તાધીશો ડાયવર્ઝન શબ્દનો અર્થ માત્ર ચૂંટણી પ્રચારમાં જ સમજતા હશે, રોડ પર નહીં। આજનો સ્ટાર પરફોર્મન્સ ચરખડી પાટિયા પાસેના અકસ્માત। આજે રાત્રે વીરપુર પાસેના ચરખડી પાટિયા નજીક એક બાઇક સવાર ખાડા ડ્રાઇવિંગનો ભોગ બન્યો। રાજકોટથી ચરખડી જઈ રહેલા આ યુવાનને ખાડાના કારણે હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી। સદનસીબે તેમનો આબાદ બચાવ થયો, નહીં તો તંત્રને કદાચ શ્રદ્ધાંજલિ સભા યોજવાનો મોકો મળી જાત। હવે પ્રજા માટે એટલું જ પૂછે છે કે આવા અકસ્માતો માટે જવાબદાર કોણ? શું તંત્ર માત્ર તપાસના નામે આ ખાડા કાંડ કરશે કે પછી પ્રજાના પ્રશ્નોના જવાબ આપવાની તસ્દી લેશે? આશા છે કે તંત્ર વહેલી તકે આ ચંદ્રના ખાડા ભરીને વાહન ચાલકોને મંગળ પર અવતરણનો અનુભવ કરાવવાનું બંધ કરશે। ત્યાં સુધી વાહન ચાલકોને વતનની વાત ગુજરાતી ન્યૂઝ ચેનલ અને સમાચાર પત્ર વિનંતી કરે છે કે હેલ્મેટ અને લાઈફ જેકેટ પહેરીને મુસાફરી કરે। શું ખબર ક્યાં ખાડામાં કેવા નવા સાહસનો અનુભવ થાય। બ્યુરો રિપોર્ટ દેવરાજસિંહ રાઠોડ, વતનની વાત, વીરપુર। મારું નામ મનરાજસિંહ છે। હું રાજકોટથી મારા ગામ જતો હતો ચરખડી, ત્યાં ચોરડી પાસે આ ખાડાના રસ્તા હિસાબે આ જો અમારા હાલ, આ સરકાર શું કરી રહી છે, અમારા હાલ ભલે હું તો માતાજીથી બચી ગયો, બીજાના કોઈને હાલ આવવા ન થાય સારું। અત્યારે સારવાર માટે આ સાહેબ લઈ આવ્યા છે, મને સાહેબે હેલ્પ મને કરી છે, મને બાઇકમાં બેસાડીને લઈ આવ્યા છે। બાકી આ રોડ રસ્તામાં જો આ આજકા ભાંગે, આ જોવો બધે હાલત જોવો ને તમે, આ જોવો હાથમાં બધે, આ જોવો પગમાં બધી, અને બાઇકવાળા મને ખાડા રસ્તામાં ઉડાડીને વહી ગયો। ડાયવર્જન ગમે ત્યાં કાંઈ ક્યાંય બોર્ડ મને માર્યા નથી, કાંઈ ડાયવર્જન છે બોર્ડ માર્યા છે। આ લોકોને હું પૈસા જ ખાવાના છે કે અમારા જેવા નાના માણસોની જિંદગી લૂંટવાની છે? મારે તો 15 દી તેવો ધંધો નહીં થાય ને, કામ ધંધો 15 દીના પૈસા કોણ દે? દેહ કોઈ પગાર દેહ મને દેહ કોઈ? તો અમારે કોને રિક્વેસ્ટ કરવાની? ધારાસભ્યને કરવું કે સાંસદ સભ્યને કરવું? અમારા જે દુખાવો દર્દ છે, હાલો હું પડ્યો, તમારા ખાડા હિસાબે હું પડ્યો છું, તો આ પૈસા કોણ દે મને 15 દી રજાના? ખાડા તાત્કાલિક રિપેર કરો, ખાડા તાત્કાલિક રિપેર થાય, ખાડા તાત્કાલિક રિપેર કરો ને, કર અમારા જેવો હાલ થાય બીજાના। અમે તો ઠીક છે કે અમારું થાય કે ન થાય, બાકી બીજાનું ભગવાન સારું કરે। બાકી આ બધા પૈસા ખાવાવાળા જ છે, ખાડા કોઈ સારા નથી થવાના 2 વર્ષ લગી, તમારે જોઈ લેજો।